સાબરમતી નદીના પાણી તો એવા ફરી વળ્યા છે કે રસિકપુરાના જે પશુપાલકો છે તે પોતાના પશુઓને લઈને ખેડા દ્વારકા રોડ ઉપર આવેલ જે બ્રિજ છે બ્રિજ ઉપર અત્યારે લઈને આવી ગયા છે, કારણ કે પશુપાલક ઉપર પોતાનો જિંદગી ચલાવતા હોય છે। સીધા દ્રશ્યો બતાવીશ જે પ્રકારે તમે જોઈ શકો છો। અત્યારે ખેડા દ્વારકા રોડનો આ સાબરમતી નદીનો બ્રિજ છે। આ બ્રિજ ઉપર અત્યારે લગભગ કહી શકાય કે 500 થી વધુ ગાય તેમજ ભેંસનો અગર જે જમાવડો છે જોવા મળ્યો છે। પશુપાલકો પોતે લઈને આવી ગયા છે। પશુપાલક સાથે જ આપણે સીધો વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે વરસાદની આફત નહીં પરંતુ પૂરની આફત આવી છે। મોટાભાઈ, શું નામ તમારું અને કેવી આપવી હતી? સુનિલભાઈ મારું નામ, ગામ રસિકપુરા। અમારી એવી હાલત છે કે અમે કઈ ગઈ નીકળી નથી શકતા। જો આમ જેવી તોય પાણી આવી જાય છે, આમ જાવ તોય પાણી આવી જાય, તો હવે ગવાનું ક્યાં? નહીં, અમારી જોડે ખહલું આ ભેંસો માટે જે હતું એ બધું તણાઈ ગયું, બરોબર। તો હવે અમને અમારે લઈ ક્યાં જવાના? સુનિલભાઈ, સપ્તાહમાં બીજી વાર પૂર આવ્યું, પહેલા પૂરમાં કેવી દશા થઈ હતી? પહેલા પુલમાં જે આવીને આવી જ દશા હતી અમારી, તોય કોઈ આવ્યું નહીં ના। પેલા કહે છે ગંધા બંધાનું સુવિધા કરશું અમે, એ લોકોએ કશું જાનવર માટે કોઈ સહાય આપી નહીં। એ કંઈક ઘર વખરીના જે ઘરો પાણી ભરાય એ લોકોના 5-5 હજાર રૂપિયા નક્કી કર્યા, પણ એ કોઈ બી હજુ આયા નથી કોઈના ખાતામાં। સુનિલભાઈ, પશુઓને અત્યારે તમે બ્રિજ ઉપર તો લઈને આવી ગયા છો, અને ઘાસચારા માટે શું તમારી કાંઈ આયોજન? કશું હતું જે ગંધા બંધા હતા એ બધું તણાઈ ગયું, પલ્લી ગયું। હવે શું ખબર, હવે આ કોઈ કાંઈથી લાવશું થોડા ઘણા, કોઈ કઈ મળશે તો નકર તો આ 2-4 દાડા એમની જ માલ બધો રહેવાનો। કેટલા પશુ હશે સુનિલભાઈ તમારા? અમારા જોડે 100 ભેંસો છે। 100 ભેંસો છે? બિલકુલ ચોક્કસથી કહી શકાય કે પશુપાલકોની દશા એવી થઈ છે કે 1 સપ્તાહ પહેલા પૂર આવે છે, અને પૂરની અંદર જે પાણી હતું તે પાણી જે સંપૂર્ણ જે ઘાસચારો તમારો ઘાસચારો હતો તે ખેંચી જાય છે, અને ત્યારબાદ ફરી આ પૂરની આપત્તિ આવી છે, અને પોતાના પશુઓને બચાવવા માટે તો બ્રિજ ઉપર લઈને આવી ગયા છે। અત્યારે તેમની એક જ વેદના છે કે પોતે આ જે પશુઓ છે તેનો ઘાસચારો ક્યાંથી લાવે, કારણ કે આગળના પૂરમાં તમામ ઘાસચારો તણાઈ ગયો હતો। કહી રહ્યા છે પશુપાલકો કે સરકાર દ્વારા તેમને ઘાસચારા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે જેથી તે પશુને ખવડાવી શકે। ખેડા જિલ્લામાં સાબરમતી નદી ફરી એકવાર પૂર લઈને આવી છે, અને રસિકપુરા ગામ છે આ ગામ બેટમાં ફેરવાયું છે। સતત 24 કલાકથી તમને ન્યૂઝ 18 ગુજરાતી પર જે કવરેજ બતાવી રહ્યા છે। અત્યારે હું જે ઊભો છું તે ખેડા દ્વારકા રોડ છે, અને ખેડા દ્વારકા રોડ પરની સ્થિતિ તમને સીધી બતાવી રહ્યો છું કે રાત્રિ દરમિયાન જ આ રીતે પાણી આથી ધમધમી રહ્યું છે। ખેડા દ્વારકા રોડ ઉપર કહી શકાય કે 5 થી 7 ફૂટ જેટલું પાણી અત્યારે ભરી જવા પામ્યું છે, અને જેના કારણે જે રોડ છે તે રોડ બંધ કરવાની ફરજ પડી છે। બીજી બાજુના દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો કે જ્યાં સ્થળ ત્યાં ઘરની સ્થિતિ જોવા મળી છે। ઘરના એક માળ સુધીના પાણી આગળ ભરી જવા પામ્યા છે, અને આ તળાવ નહીં પરંતુ આ ખેડા દ્વારકા રોડ છે, અને ખેડા દ્વારકા રોડની બાજુમાં આવેલી જે સોસાયટીઓ છે, સોસાયટીઓ સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। જો કે સૌથી મહત્વની વાત એ છે કે સ્થાનિક વહીવટીતંત્ર વહેલા એલર્ટ હતું, આ તમામ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે અત્યારે મોટી જાનહાનિ ટકી છે। પરંતુ તમે જોઈ શકો તે પ્રકારે એક માળ સુધીના પાણી અત્યારે આગળ ભરાઈ ગયા છે। લોકો પોતાના ઘરના ધાબા ઉપર રહેવા માટે મજબૂર બની રહ્યા છે। સૌથી મહત્વની બીજી વાત કરવામાં આવે તો જે પ્રકારે આ સપ્તાહમાં બીજી વખત પૂર આવ્યું છે, અને ગામની અંદર જે પ્રકારે સ્થિતિ જાણવા મળી છે તે પ્રકારે અત્યારે જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। લોકોના જે પશુઓ છે તે પણ રસ્તામાં લઈને રહેવા મજબૂર બન્યા છે। સૌથી મહત્વની બીજી વાત કરવામાં આવે તો ગામમાંથી 500 થી 700 લોકોનું સ્થળાંતર પણ કરાયું હતું, પરંતુ પૂરના પાણી એવા ફરી વળ્યા કે ગામની અત્યારે હાલત બગાડી છે। ગામના સરપંચ આપણી સાથે જોડાયા છે। સરપંચ, શું સ્થિતિ છે અત્યારે ગામની, અને કેવા પ્રકારનું અત્યારે ગામની અંદર પાણી કેવું ફરી વળ્યું છે? સ્થિતિ એટલી બધી ભયંકર છે કે ગઈ વખતે 1 અઠવાડિયા પહેલા પાણી આવ્યું હતું એની કરતાં ડબલ પાણી છોડવામાં આવ્યું છે, જેથી કરી દર વખતે ઘરોમાં 5-5 ફૂટ પાણી હતા એની જગ્યાએ અત્યારે 10-10 ફૂટ પાણી થવાની શક્યતા છે। સરપંચ, ગામમાં કેટલા લોકો હાલમાં હશે, અને એમના માટે કેવા પ્રકારની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે? આપણા દ્વારા શું શું આયોજન કરવામાં આવ્યું છે? ગામમાં મેક્સિમમ 1000 માણસ હજુ ગામની અંદર છે, પણ એ લોકો સુરક્ષિત છે, બધા ઓના ધાબા ઉપર છે, બરાબર છે। એમની વ્યવસ્થામાં તો એ લોકો પોતાનો સામાન બધો નાસ્તા પાણીનો ઉપર લઈને જ છે, અને અમે બી રેસ્ક્યુ ટીમ દ્વારા અંદર જઈને આવ્યા છીએ। હવે અત્યારે સવાર પડ્યું છે એટલે ફરી વાર જઈશું, અને કોઈને કંઈ તકલીફ હશે તો એમની વ્યવસ્થા અમે કરીશું। બીજું સરપંચ, એવું જણાવવાનું છે આપણે ખેડા દ્વારકા રોડ પર છે તેના પર કેટલા ફૂટ પાણી અંદાજે કહી શકાય? ખેડા દ્વારકા ઉપર રોડ પર અત્યારે દર્શન હોટલની સામે મેક્સિમમ 5 થી 6 ફૂટ જેટલું પાણી હાઈવે ઉપર જાય છે। અગાઉ આવી કોઈ પરિસ્થિતિનો કોઈ વર્ષ જોઈ છે ખરી આ પ્રકારનું પૂર આવ્યું હોય આ પ્રકારનું?
અગાઉ નથી જોયું, પણ અત્યારે અઠવાડિયા પહેલા બી આવ્યું પાણી, ત્યારે બી આટલું પાણી હતું રોડ પર, અને અત્યારે બી એની કરતા વધારે પાણી રોડ પર પસાર થાય છે. બિલકુલ કહી શકાય કે જે પ્રકારે સરપંચ પોતે કહી રહ્યા છે ગામની પરિસ્થિતિ ગયા વખતે જે પૂર આવ્યું તેના કરતા ગંભીર છે, પાણી વધારે છે. 5 થી 7 ફરતી દ્રશ્યો બતાવીશ કે પાણીનો પ્રવાહ જે પ્રકારે વસી રહ્યો છે ધમધોતો. કેટલાક લોકો આ જોખમી પાણીમાં જોખમી રીતે પસાર થતા પણ નજરે પડ્યા હતા ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામેનમાં. અને જે પ્રકારે વાત કરવામાં આવે તે પ્રકારે અત્યારે જે પાણી છે તે ધમધમી રહ્યું છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અહીંયા આગળ SDRFની 2 જેટલી ટુકડીઓ પર સ્ટેન્ડ બાય રખાઈ છે. ક્લાસ 2 અધિકારીને ગામની અંદર નોડલ ઓફિસર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે અને વહીવટી તંત્ર પણ સતત ગામમાં રહી અત્યારે જે ગામના લોકો છે તેમની સાથે કનેક્ટેડ રહ્યું છે. અને પાણી આવવાના કારણે ગામની જે વીજળી છે તેને પણ કાપી નાખવામાં આવી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રસિકપુરા, ખેડા.